રકમ એવી રીતે આપેલી છે કે એ છે કોઈ વસ્તુ બી ને 25% નફાથી, બી છે એ આ વસ્તુ સી ને 20% નફાથી તથા સી આ વસ્તુ છે ડી ને 10% નફાથી વેચે છે, તો ડી આ વસ્તુ જો 330 રૂપિયામાં ચૂકવતો હોય તો એ છે આ વસ્તુ કેટલા રૂપિયામાં ખરીદી હશે। ચલો દોસ્તો, આની માટે સૌથી સહેલામાં સહેલી રીત કહું છું, ધ્યાન આપજો। શું કરવાનું તો કે ધારી લે કે ચલો એ વસ્તુ એ છે એ x રૂપિયામાં કોઈ વસ્તુ લે છે। હવે 25% નફો, નફો એટલે શું થાય તો કે 100 માં ઉમેરો કરવો પડે તો કે હા, તો 100 ના 25% એટલે કેટલા થાય તો કે 125, તો કે હા, ટકા કાઢો તો છેદમાં મૂકી દેવાના 100। એવી જ રીતે 20% ને શું લખાશે તો કે 120 ના છેદમાં 100, અને 10% નફો છે તો આને શું લખાશે તો કે 110 ના છેદમાં 100, તો કે હા। કુલ કેટલા ચૂકવે છે તો કે 330 ચૂકવે છે। ચલો આટલું થઈ જાય દોસ્તો। હવે આપણે શું કરવાનો છે, છેદ ઉડાડી દેવાનો, એક સ્ટેપમાં થઈ જશે। ચલો જોઈ લો, 25 ચોકું 25 પંચા 125, 20 પંચા 100, 20 છક 120, તો કે હા, 0 0 જાય છે સાહેબ, જાય છે। પછી જો અહીંયા 5 5 પણ જાય છે, 11 13 33, ચલો 3 જાય છે તો કે હા, 2 દુ 4, 2 તેરી 6, ચલો 3 3 પણ ઉડી જાય છે, વધે કેટલા તો કે 2 વધે છે, અહીંયા 0 વધે છે, અને અહીંયા શું વધે છે 0, તો x બરાબર શું આવશે 20, અને 20 ગુણ્યા 0 તો શું આવશે 200। તો કેટલા રૂપિયામાં વસ્તુ લેશે તો કે 200 રૂપિયામાં વસ્તુ ખરીદશે।